પોલીસ અને પ્રેસ કર્મીના સ્વાંગમાં તોડ કરનાર ટોળકી ઝડપાઈ, 5ની ધરપકડ। વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને પ્રેસના નામે ભય બતાવી તોડ કરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે। એક વેપારી પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવવાના આરોપસર 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ પોતાને પોલીસ અધિકારી અને પત્રકાર તરીકે ઓળખ આપી વેપારીના ગોડાઉનમાં પડેલા ભંગારને ચોરીનો માલ ગણાવી કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી। આ ઘટનામાં કુલ 1.10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી 2.40 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોહમ્મદ ઉવેશ ઇસ્લામુદ્દીન મલેક નામના વેપારીના ગોડાઉન પર 2 અજાણ્યા શખ્સો સાંજે 5 વાગે આવ્યા હતા અને ઇલેક્ટ્રોનિક ભંગારનો માલ ચોરીનો હોવાનું જણાવી જીએસટી બિલની માંગણી કરી હતી। જ્યારે વેપારીએ બિલ ન હોવાનું જણાવ્યું ત્યારે તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ફોન કર્યો હતો, જેના થોડીવારમાં જ અન્ય એક વ્યક્તિ કેમેરા અને માઇક સાથે આવ્યો હતો અને પોતે પ્રેસમાંથી હોવાનું જણાવી વિડીયો ઉતારવા લાગ્યો હતો। આ ત્રણેય શખ્સોએ વેપારીને ગાળો આપીને ધમકી આપી હતી કે જો તેઓ રૂપિયા નહીં આપે તો તેમને ગુનામાં ફિટ કરી દેવામાં આવશે અને સમાચાર પ્રેસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ હાથ ધરી હતી અને 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં મોઇન દિવાન, દિનેશ હીરે, સલીમ શેખ, તજમુલ અલી સૈયદ અને નિવૃત્ત પોલીસ કર્મચારી હર્ષદ ગોહિલનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, એક મોટરસાઇકલ, એક રિક્ષા સહિત કુલ 2,40,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઘટના બાદ પોલીસ અને પ્રેસના નામે તોડ કરતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।